તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સ વિભાગ ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ. આ ચેપ્ટરની અંદર આપણે 3 સ્વાધ્યાય ભણી ગયા. 3.1, 3.2 ને 3.3 મધ્યકની ચર્ચા કરી છે. અત્યાર સુધી આપણે 4 પ્રકારના મધ્યકનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. એક સમાંતર મધ્યક, મિશ્ર મધ્યક, ભારિત મધ્યક અને ગુણોત્તર મધ્યક. આ ચારે 4 મધ્યક જ છે, પણ 4 અલગ અલગ સિચ્યુએશનની અંદર અલગ અલગ મધ્યક મેળવવામાં આવે છે. એની પણ આપણે ચર્ચા કરી કે કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય તો કેવો મધ્યક ગોતવો હિતાવહ રહે. આ બધી ચર્ચાઓ આપણે છેલ્લા લેક્ચરોની અંદર કરી ચૂક્યા છીએ. હવે આજના આ લેક્ચરથી જે કાંઈ દાખલાઓ કે દાખલાઓ માટેના સૂત્ર કે સૂત્ર માટેની જે કાંઈ હું તમને માહિતી આપું, એ માહિતી હવે બધાય દાખલાઓનું સ્વરૂપ મોટું થઈ જશે, દાખલાઓની ગણતરી મોટી થઈ જશે. પ્લસ કે અત્યારે હવે જે તમે ભણશો એ ચેપ્ટર નંબર 4માં ઉપયોગી થશે ને ચેપ્ટર નંબર 5માં ઉપયોગી થશે. એટલે મેં તમને જે પહેલેથી રીતના માનસિક રીતના તૈયારી આપી છે કે ચેપ્ટર નંબર જે કાંઈ તમે ભણતા જાઓ 1 થી 5ની વચમાં, એ ચેપ્ટરની અંદર જે બાબતો છે એનો ઉપયોગ પાછા આવનારા ચેપ્ટરોની અંદર પણ એનો પાછો ઉપયોગ થાય છે. બરાબર? તો હવે જે હું તમને દાખલાઓ અને દાખલાઓ માટેની સમજણ આપું, એ સમજણ બહુ વ્યવસ્થિત રીતના તમે હવે સમજો. પેજ નંબર 91 ઉપર આવી જાઓ. પેજ નંબર 91, અને આ 91 નંબરના પેજ ઉપર એક મોટું કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટકની અંદર તમને તમામ પ્રકારના સૂત્રો આપેલા છે. કોના સૂત્રો આપ્યા છે? તો કે ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો. કોના? તો કે ચતુર્થકો, દશાંશકો અને શતાંશકોના તમને સૂત્રો આપ્યા છે એવડા કોષ્ટકની અંદર. તો એ કોષ્ટકને આપણે બહુ ધ્યાનપૂર્વક વિધિવત રીતના આપણે સમજવાનું છે. દશાંશકો કોને કહેવાય, શતાંશકો કોને કહેવાય અને ચતુર્થકો કોને કહેવાય, એની ચર્ચા આજના આ લેક્ચરની અંદર કરવાની છે. એને લગતા સૂત્રોનો આપણે અભ્યાસ કરવાનો છે. અને દશાંશકો, શતાંશકો અને ચતુર્થકો આપણને આવૃત્તિ વિતરણમાંથી કેવી રીતના મધ્યના માપ મેળવી આપે એની ચર્ચા પણ આપણે વિગતવાર આ લેક્ચરની અંદર કરવાની છે. આ ચતુર્થકો, દશાંશકો અને શતાંશકોની ચર્ચા કરીએ એ પહેલાં મારે તમને એક આકૃતિ શીખવાડવી છે કે સમજાવવી છે. એ આકૃતિના આધારે તમને બહુ સારી રીતના તમને સમજણ મેળવી શકશો કે આ ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો મધ્યવર્તી સ્થિતિના માપને આધારે તમને શું કહેવા માગે છે. તો કે ભાઈ માની લ્યો કે તમને રકમ કંઈક આવી રીતની આપી હોય. કેવી? તો કે તમને આમ વર્ગ આપ્યા હોય. તો કે ભાઈ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને આ 40 થી 50. બરાબર? તમને આવા કંઈક દાખલા તરીકે તમને રકમની અંદર આવા કંઈક વર્ગો આપ્યા હોય, એની સામે તમને આવૃત્તિ આપી હોય. તમે જાણો છો હવે બધા દાખલાઓની અંદર કાં તો વર્ગ આપ્યા હોય, કાં તો વર્ગ ન આપ્યા હોય, તો તમને આવૃત્તિ આપેલી હોય. અને એક સાદી સિમ્પલ માહિતી કઈ તો કે અવર્ગીકૃત માહિતી હોય એની અંદર વર્ગો આપણે આવૃત્તિઓ આપેલી હોતી નથી. બાકીના તમામ પ્રકારના દાખલાઓની અંદર માની લો કે તમને વર્ગ આપ્યા હોય કે ન આપ્યા હોય, તમને આવૃત્તિ આપેલી જ હોય છે. પછી માની લ્યો કે આ અહીંયા આવૃત્તિ 10 હોય, પછી 20 હોય, પછી 30 હોય, પછી 20 હોય અને પછી 10 હોય. આવો તમારી ક્યાંક રકમ છે. અને આ વર્ગ શેના છે? તો કે તમારી 6 માસિક પરીક્ષા, 6 માસિક પરીક્ષાના ગુણ છે.
તો કે આ પરીક્ષાના ગુણ જે તમને વર્ગોમાં આપ્યા છે, બરાબર. 6 માસિક પરીક્ષા આપણી 50 માર્કની પરીક્ષા છે અને ટોટલ એની અંદર આ આવૃત્તિ એટલે કોણ છે? તો કે વિદ્યાર્થીઓની સંખ્યા. તો જો તો કેટલા વિદ્યાર્થીઓ થાય છે? 10, 30, 30 ને 30 60, 60 ને 30 90. માની લો કે એક વર્ગની અંદર 90 વિદ્યાર્થી છે અને તમારી 6 માસિક માર્કની 50 માર્કની પરીક્ષાઓની કંઈક માહિતી તમને આવી રીતના આપી કે જેને માની લો કે 0 થી 10 ગુણ આવ્યા હોય એવા 10 વિદ્યાર્થી છે, એટલે બહુ નબળા, જેને આપણે ઠોઠ કહી શકીએ. પછી તો કે 10 થી 20ની વચ્ચે જો કોઈને માર્ક આવ્યા હોય એવા 20 વિદ્યાર્થીઓ છે. પછી 20 થી 30ની વચ્ચે માર્ક આવતા હોય એવા 30 વિદ્યાર્થીઓ છે. પછી તો કે 30 થી 40 માર્ક આવતા હોય એવા હંમેશા ઓછા જ વિદ્યાર્થી હોય, એટલે પાછા એવા 20 વિદ્યાર્થી છે. અને 40 થી 50ની વચ્ચે જો કોઈ ગુણ મેળવા હોય એવા પાછા 10 વિદ્યાર્થીઓ છે. આવૃત્તિ પહેલા વધતી જાય છે અને પછી ઘટતી જાય છે. તો કે સાહેબ એવું તમે કેમ ઉદાહરણ લીધું? તો હું તમને એક બાબત કહી દઉં કે સામાન્ય રીતે હોશિયાર, ખૂબ અતિ હોશિયાર વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી જ હોય અને સાવ નબળા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી જ હોય. હંમેશા મધ્યમ વિદ્યાર્થીઓની સંખ્યા હંમેશા વધારે હોય. તો આ તમારા મધ્યમ વિદ્યાર્થી, એને એમાંય ખાસ કરીને આ છે ને 20 થી 30 માર્ક લાવવાવાળા વિદ્યાર્થી છે ને મધ્યમ વિદ્યાર્થીઓ કહેવાય, એની સંખ્યા હંમેશા વધારે જ હોય. આ કોઈ પણ ક્ષેત્ર, આ તો તમારી પરીક્ષાની પેપરના માર્કની વાત છે, કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જાઓ તેમાં અતિ હોશિયાર કર્મચારી, વિદ્યાર્થી કે વેપારી કે કાંઈ પણ બાબત એ હંમેશા ઓછી જ સંખ્યામાં હોય. ખૂબ ખરાબ વિદ્યાર્થી, વેપારી કે કર્મચારી ઓછા જ હોય, મધ્યમવાળા સૌથી વધારે જ હોય, બરાબર. એવરેજ વ્યક્તિઓ છે ને હંમેશા આ પૃથ્વી ઉપર ઝાઝા હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી વ્યક્તિઓ ઓછા હોય અને સાવ જેને એમ કહેવાય કે ક્યાંય ન ચાલે એવાય ઓછા જ હોય. મધ્યમ વર્ગ છે ને સૌથી વધારે હોય. એમાંય જો માની લો કે તમે, હું બીજું એક ઉદાહરણ આપું કે આપણા આ દેશની અંદર આવકની દ્રષ્ટિએ કેવા પ્રકારના વ્યક્તિઓ સૌથી વધારે રહે છે? તો કે ભાઈ મધ્યમ વર્ગ છે ને કે જેની આવક બહુ ઓછી નથી અને બહુ વધારે નથી, એવા વ્યક્તિઓની સંખ્યા આ દેશની અંદર વધારે છે. બહુ પૈસાવાળાની સંખ્યા ખૂબ ઓછી અને હાવ પૈસા વગરના લોકોની સંખ્યા ખૂબ ઓછી. પણ બહુ પૈસા ન હોય અને હાવ પૈસા ન હોય, એટલે કે મધ્યમ વર્ગના લોકો જ દેશ કે દુનિયાની અંદર વધારે જીવતા હોય. એટલે કે તમારી મારી જેવા આપણે કાંઈ રોજ કાંઈ મર્સિડીઝ કે ઓડીની અંદર આપણે આટા ન મારી શકીએ, કારણ કે આપણી એટલી આવક જ ન હોય. મર્સિડીઝ અને ઓડીની અંદર આટા મારતા હોય, મોટા બંગલાની અંદર રહેતા હોય એવા વ્યક્તિઓની સંખ્યા ઓછી જ હોય. અને જેને સાયકલનો વેતય ન હોય એવા વ્યક્તિઓની સંખ્યા બહુ ઓછી જ હોય. હંમેશા મધ્યમ વર્ગની સંખ્યા જ વધારે હોય. તો આ મધ્યમ વર્ગ થયો, આને તમે મધ્યમ વર્ગ કહી શકો. આય મધ્યમમાં આવી જાય, આય મધ્યમમાં આવી જાય, ને આય મધ્યમમાં આવી જાય. આ ખરેખર મધ્યમ, આ મધ્યમ કરતાંય ઓછા અને આ મધ્યમ કરતાંય વધારે, એટલે ટોટલ કહેવાય તો આ ત્રણેય મધ્યમ જ. આ ખૂબ ઠોઠ વિદ્યાર્થી અને આ ખૂબ બ્રાઇટ બ્રિલિયન્ટ વિદ્યાર્થી, બરાબર. હવે માની લો કે તમને એમ કીધું હોય કે આનો તમે દશાંશક ગોતો, આનો તમને શતાંશક ગોતો, કે આનો તમને ચતુર્થક ગોતો, એવું તમને કીધું હોય, બરાબર. તો આપણે ગોતી શકીએ, બરાબર. પણ એ પહેલાં આ માહિતી ઉપરથી તમને એમ કીધું હોય કે કોઈક તમે આકૃતિ ગોતો, આકૃતિ મેળવો, એટલે કે ગ્રાફ દોરો. તો તમે કે ગ્રાફ આવી રીતના દોરો કે નહીં, આપણે જેવી રીતના ભણ્યા છે એવી રીતના, એક્સ અક્ષ અને વાય અક્ષ. તો કે આ એક્સ અને આ વાય. તો કે હા સાહેબ આવી જ રીતના અમે કંઈક આકૃતિ દોરી, બરાબર. આ તમારો એક્સ છે અને આ તમારો વાય છે, બરાબર. તો કે ભાઈ આમાં એક્સ કયો છે? તો કે એક્સ જે આપણી પાસે છે નહીં, તો આપણે એક્સ ગોતી લઈએ, મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે શું? તો કે આ બેનો વર્ગનો સરવાળો કરીને ભાગ્યા 2, તો આની મધ્ય કિંમત કેટલી આવે? તો કે 5. પછી આની તો કે 15 આવે, પછી આની તો કે 25 આવે, પછી આની તો કે 35 આવે,
અને પછી આની તો કે 45 આવે. તમારો x આવી ગયો એટલે તમે અહીંયા x લખી શકો. બરાબર. તો અહીંયા તો 0 જ હોય, તમે જાણો છો માઇનસમાં છે નહીં એટલે x ની કાંઈ માઇનસની કિંમત લખવાની જરૂર છે નહીં. તો હરખા સ્થાને 5 પછી 15 પછી 25 પછી અહીંયા 35 અને પછી અહીંયા 45 લખું છું. બરાબર. આ તમારો શું છે તો કે x છે, જોઈ લો તમારો આ x મધ્ય કિંમત. પછી તો કે y ની અંદર હું આવૃત્તિ લઈ લઉં. y ની અંદર શું લઈ લઉં? આ બધી આવૃત્તિ. તો જો આવૃત્તિ અહીંયા 0 થી પછી અહીંયા આગળ 10 પછી અહીંયા 20 અને પછી અહીંયા 30 કરતાં તમને કોઈ મોટી આવૃત્તિ આપી નથી. આને થોડુંક સરખું બનાવવું હોય, કારણ કે 3 જ આવૃત્તિ લખવાની, તો મોટા મોટા અંતરે 10 લખું, પછી અહીંયા 20 લખું અને અહીંયા 30 લખું. જોઈ લો તમે અહીંયા 30 કરતાં કોઈ મોટી આવૃત્તિ આપણી પાસે છે નહીં. હવે તો કે અહીંયા ધ્યાન આપો, અહીંયા 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 આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને આ પાંચમું. આ 5 જગ્યાએ તમે ધ્યાન આપો. x જ્યારે 5 હોય એટલે કે x જ્યારે 5 હોય ત્યારે તમારી આવૃત્તિ કેટલી છે તો કે 10 છે. તો 5 અને 10 સામે એક બિંદુ કરી નાખો. તો આ 5 અને 10 સામે એક આપણું આ બિંદુ. બરાબર. પછી તો કે આ x અને આવૃત્તિ સામે બીજું બિંદુ કરી નાખો, એટલે કે 15 અને 20 ની સામે. તો આ 15 અને આ 20 તો ક્યાંક અહીંયા આવે. ગ્રાફમાં દોર્યું હોય તો એકદમ તમને પરફેક્ટ મળી જાય. પછી તો કે 25 અને 30 ની સામે વળી પાછું એક બિંદુ કરો. તો આ તમારા 25 અને આ તમારા 30, એટલે જો આ તમારું બિંદુ. બરાબર. પછી તો કે 35 અને 20 ની સામે બિંદુ કરી નાખો. તો આ 35 અને આ 20 ની સામે આ તમારું એક આ બિંદુ. પછી તો કે 45 અને 10 ની સામે બિંદુ કરી નાખો. તો આ તમારા 45 અને આ તમારા 10, એટલે ક્યાંક અહીંયા ક્યાંક આવે. જો બધાય બિંદુઓ મળી ગયા. હવે આ બધાય બિંદુઓને ભેગા કરી દો. કે આ બધાને ભેગા લ્યો, હાલો. ફૂટપટ્ટી હોય તો વ્યવસ્થિત કામ થાય. પણ તમે જુઓ કેવી આકૃતિ બની. જો કેવી આકૃતિ બની. નીચેથી હાવ ટોપ ઉપર જાય, પછી ટોપથી પછી આમ નીચે તરફ આવે. બરાબર. આ આકૃતિનું મહત્વ છે. આ આકૃતિને અને આ ઉદાહરણને ઉદાહરણ તરીકે સમજ, એમ ઉદાહરણ તરીકે સમજ કરી અને આ બધી બાબતો એક ઉદાહરણ તરીકે તમે તમારા પાકી બુકની અંદર નોંધી લ્યો. આ આકૃતિ કેવી રીતના બની ને એ મારે તમને સમજાવવું હતું. તો કે આ આકૃતિ આ માહિતીના આધારે બની. હવે બાકીના તમામ સમજની અંદર તમારે આ આકૃતિનો ઉપયોગ થશે. અને આ આકૃતિ પછી તમને એક પેજ ઉપર આપીશ. એ પેજનું તમને નામ એ તમને કહી દઉં એટલે તમને ખબર પડે કે આ સાહેબ આવું કંઈક ભણાવવાનો તમને પ્રયત્ન કરે છે. પહેલાં તો આ ઉદાહરણને લખી લ્યો અને પછી એની સામે આકૃતિ એ દોરી લ્યો. બીજી કાંઈ આમાં હવે આપણે ગણતરી કરવાની છે નહીં. આ તો આ આકૃતિ કેવી રીતના બની એ જ મારે તમને સમજાવવું. જો આવી કંઈક આકૃતિ તમને પેજ નંબર 110 ઉપર આપી છે. તો બહુ વળાંકવાળી છે. આપણે વળાંક કરવો હોય તો થઈ જાય. અહીંયાથી આમ ખેંચી લ્યો અને અહીંયાથી આમ ખેંચી લ્યો અને થોડુંક આમ વળાંકવાળું આપો તો એ વળાંકવાળી આકૃતિ થઈ જાય. જોઈ લ્યો તમે પેજ નંબર 101 ઉપર 2 આકૃતિ આપી છે. એમાંથી એક આકૃતિ કંઈક આવી છે. એમાં થોડોક ઢાળવાળો વળાંક છે. આપણે આખું સીધે સીધું આવ્યું. પોઝ કરી અને લખી લ્યો ઉદાહરણ કરીને. રકમ, મધ્ય કિંમત અને આકૃતિ દોરી લ્યો.
હવે આ આકૃતિના આધારે આપણે ઘણી બધી સમજો મેળવવાની છે. ચાલો વળી પાછા પેજ નંબર 91 ઉપર આવી જાઓ. હવે આ સમજને આધારે અને આ આકૃતિના આધારે હું તમને આ પેજ નંબર 91 સમજાવવાનો પ્રયત્ન કરું. તો કે માની લ્યો કે દાખલાની રકમમાં તમને અવર્ગીકૃત અથવા તો અસતત આવૃત્તિ વિતરણ, અવર્ગીકૃત માહિતી અથવા તો અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય. રકમની અંદર તમને અવર્ગીકૃત માહિતી અથવા તો અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય. આ બંને બાબતની ઓળખ તમે ઓળખી શકો છો. કોને અવર્ગીકૃત માહિતી કહેવાય? તો કે જે રકમ તમને કોષ્ટકમાં ન આપી હોય ને સાથે સાથે જે રકમની અંદર આવૃત્તિ ન આપેલી હોય એને અવર્ગીકૃત માહિતી કહેવાય. બરાબર છે. અને અસતત આવૃત્તિ વિતરણ એટલે શું? તો કે જે દાખલાની અંદર કોષ્ટકે આપ્યું હોય અને તમને આવૃત્તિ આપેલી હોય એને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. પણ વર્ગ નો આપ્યા હોય આવા દાખલાની અંદર. અસતત આવૃત્તિ વિતરણની અંદર શું ન હોય? તો કે આવૃત્તિ હોય, કોષ્ટક હોય, પણ વર્ગ ન હોય તેવું. તો અહીંયા તમને અસતત આવૃત્તિ વિતરણની નીચે તમને લખી દઉં વર્ગ ન હોય. અસતત આવૃત્તિ વિતરણની ઓળખ શું? તો કે એની અંદર વર્ગ ન હોય, કોષ્ટક તો હોય જ, એની સામે આવૃત્તિ આપણને આપેલી હોય. અને એમાં તમને એમ કહે કે ચતુર્થકો મેળવો. શું મેળવો? તો કે ચતુર્થકો. ચતુર્થકોને ઇંગ્લિશની અંદર ક્વાટાઇલ કહેવાય. શું કહેવાય? ક્વાટાઇલ. ક્વાર્ટર શબ્દ તમે સાંભળ્યો હશે. ક્વાર્ટર કે ત્રિમાસિક પરીક્ષા સુધીને પહેલું ક્વાર્ટર કહેવાય. પછી ત્રિમાસિકથી લઈને દિવાળી સુધીના જે સમયગાળાને છે ને બીજું ક્વાર્ટર કહેવાય. પછી તો કે દિવાળીથી લઈને ઉત્તરાયણ સુધીનો જે સમયગાળો હોય ને ત્રીજું ક્વાર્ટર કહેવાય. અને પછી ઉત્તરાયણથી લઈ અને વાર્ષિક પરીક્ષા સુધીના સમયને ચોથું ક્વાર્ટર કહેવાય. તો એ ક્વાર્ટર શબ્દ ઉપરથી ક્વાટાઇલ આવ્યું છે. અને ક્વાટાઇલ એટલે ગુજરાતીમાં ચતુર્થકો અને એને સાંકેતિક ભાષાની અંદર ક્યુ વડે દર્શાવાય. શું કામ? તો કે ક્વાટાઇલનો સ્પેલિંગ ક્યુ થી શરૂ થાય. બરાબર છે. તો હવે તમને મેં ઓલી આકૃતિ જે દોરાવી હતી એ આકૃતિ હું નાનકડી અહીંયા દોરું છું. એ તમે અહીંયા જોજો. આપણે કેવી આકૃતિ દોરી હતી? તો કે કંઈક આવી આકૃતિ દોરી હતી કે નહીં? થોડીક મેં ઢાળ વાળી લીધી. કેવી લીધી? તો કે ઢાળવાળી આકૃતિ લીધી. તો હવે તમે જાણો છો આ આકૃતિ કેવી રીતના બની. બરાબર. તો આ ચતુર્થકો શું કહે છે ખબર? ચતુર્થકો હોય કેટલા ખબર? તો કે ચતુર્થકો હોય 3. પણ એ 3 ચતુર્થકો તમારા આવૃત્તિ વિતરણના 4 ભાગ પાડે સરખા. તો કે કેવી રીતના સાહેબ? તો કે પ્રથમ ચતુર્થક હોય ને એ હંમેશા ક્યાંક અહીંયા હોય, Q1 તરીકે દર્શાવાય. પછી તો કે દ્વિતીય ચતુર્થક હોય ને એક્ઝેક્ટ સેન્ટરમાં હોય, એને Q2 વડે દર્શાવાય. અને Q3 હોય ને એ અહીંયા હોય અને એને Q3 વડે દર્શાવાય. ચતુર્થકો હોય કેટલા? તો કે 1, 2 અને 3 ચતુર્થકો હોય. પણ એ આવૃત્તિ વિતરણના ભાગ કેટલા પાડે? તો કે 1, 2, 3 ને 4 ભાગ પાડે. કોઈ પણ રકમ ને તમે આ આકૃતિના
સ્વરૂપમાં ફેરવી નાખો, જેમ હમણાં આપણે ફેરવી હતી, બરાબર. એમાં તમને કોક એમ કહે કે તમે શું મેળવો, તો કે Q1 મેળવો. તો Q1 મેળવો ને એટલે તમે કોઈ પણ દાખલાની 25% કિંમત મેળવી કહેવાય. પછી કોક એમ કહે ને કે તમે Q2 મેળવો તો બીજી 25% કિંમત મેળવી હોય. Q3 કહે એટલે પાછી 25% અને પછી પાછી 25%. એટલે કોઈ પણ આવૃત્તિ વિતરણના ચતુર્થકો 4 સરખા ભાગ પાડે, 25%, 25%, 25% અને 25%. પણ ચતુર્થકો હોય કેટલા, તો કે 3. 1, 2, 3. ભાગ કેટલા પાડે, તો કે 1, 2, 3, 4. કેવા ભાગ પાડે, તો કે સરખા ભાગ પાડે, 25%, 25%, 25% અને 25%. આ થયું તમારું મધ્યનું માપ. એટલે માની લો કે અહીંયા અમરેલી ને અહીંયા રાજકોટ આવ્યું હોય તો તમે 25 કિલોમીટર આગળ વધો તો કયું ગામ આવે એ તમને દર્શાવી દે. વળી પાછા તમે 50 કિલોમીટર આગળ વધો, આ 25, આ 25, ટોટલ આ 50, તો અહીંયા 50% એ તમારું કયું ગામ આવે એ તમને ખબર પડી જાય. એટલે કે વચ્ચેનું માપ એટલે કે મધ્યનું માપ ખબર પડી જાય. પછી તો કે 75%, 25, 25 ને 25. તમે Q3 ગોતો ને એટલે તમને અહીંયા 75%નું માપ મળી જાય. આ 25 પ્લસ 25 પ્લસ 25. અને પછી છેલ્લે રાજકોટ ક્યાં આવ્યું હોય તો આપણને ખબર જ હોય છે. ખ્યાલ આવ્યો આખી બાબતનો? તો આ છે તમારું કંઈક ચતુર્થકોનું માળખું. આ આકૃતિ કેવી રીતના આવી અને કેવી રીતના કોઈ પણ રકમને તમે આકૃતિની દ્રષ્ટિએ કેવી રીતના દર્શાવી શકો એ પણ મેં તમને સમજાવ્યું. આ આકૃતિ કેવી રીતના આવી, ચતુર્થકો શું કામ કરે, ચતુર્થકો આ આકૃતિમાં ક્યાં ક્યાં બેઠેલા હોય અને કેટલા ભાગ પાડે અને કેવડા ભાગ પાડે એ મેં તમને બધી બાબત મેં સમજાવી. હવે એનું સૂત્ર તો કે જો તમને 91 નંબરના પેજ ઉપર તમને સૂત્ર આપ્યું જ છે, તો કે ભાઈ ચતુર્થકો અને અહીંયા Q અને પછી અહીંયા J લખું છું. જેનો શું અર્થ થાય એ હમણાં તમને સમજાવું. પછી શું લખ્યું છે, J = n+1/4. તો કે ભાઈ શું કામ 4? તો કે ચતુર્થકો કોઈ પણ આવૃત્તિ વિતરણના 4 ભાગ પાડે ને એટલે અહીંયા મેં જો છેદમાં 4 લખ્યા છે. ચતુર્થકો શું કરે, તો કે કોઈ પણ આવૃત્તિ વિતરણના 4 ભાગ પડે ને એટલે અહીંયા છેદમાં 4 આવે. પછી જો શું લખ્યું છે, માં અવલોકનની કિંમત. જે એટલે શું, તો કે ઓલા આપણે છે ને Q1, તમને એમ રકમમાં એમ કીધું હોય કે Q1 મેળવો તો આ બે જેના સ્થાને તમારે 1 લખવાનું. એમ કે Q2 મેળવો તો તમારે જેના સ્થાને છે ને 2 લખવાના. અને તમને એમ કે Q3 મેળવો તો આ બેને જેના સ્થાને તમારે કેટલા લખવાના, 3 લખવાના. એટલે જો ઉપર લખ્યું J = 1, 2 અને 3. બરાબર. આ વાત થઈ તમારી કોની, ચતુર્થકોની. અને ચતુર્થકોની પણ કેમાં, તો કે તમને અવર્ગીકૃત માહિતી આપી હોય તોય તમારે ચતુર્થકો ગોતવા માટે આ જ સૂત્ર મૂકવાનું. અસતત આવૃત્તિ વિતરણ આપ્યું હોય રકમમાં અને તમને આ 3 માંથી કોઈ ચતુર્થક ગોતવાનું કે તોય તમારે સૂત્ર આ જ મૂકવાનું. હવે તો કે સતત આવૃત્તિ વિતરણ હોય, સતત આવૃત્તિ વિતરણ એટલે તો કે જેમાં વર્ગ આપ્યા હોય. સતત આવૃત્તિ વિતરણની ઓળખાણ શું, તો કે જેની અંદર તમને વર્ગો આપેલા હોય. એની અંદર જો કોઈ પણ વર્ગોવાળો દાખલો હોય ને તમને એમ કે ચતુર્થકો ગોતો તો તમારે સૂત્ર જો કંઈક આવું કંઈક થાય, Q J = J n/4 માં અવલોકનનો વર્ગ. અને પછી આ એક સૂત્ર મૂક્યા પછી તમારું કામ પૂરું નથી થઈ જતું. વર્ગવાળા દાખલા આપ્યા હોય ને એમાં જો તમને ચતુર્થકો ગોતવાનું કીધું હોય તો આ ગોતી અને પછી તમારે બીજું સૂત્ર તમારે આવું મારવું પડશે. જો તમને આપ્યું છે નીચે સતત આવૃત્તિ વિતરણની અંદર જો તમને 2 સૂત્ર આપ્યા, શું તો કે QJ = L + n/4 - CF/F અને એને ગુણ્યા C.
અવર્ગીકૃત માહિતી હોય કે અસતત આવૃત્તિ વિતરણ હોય અને એમાં તમને જો ચતુર્થકો ગોતવાના કીધા હોય તો માત્ર તમારે એક જ સૂત્ર મૂકવાનું છે. પણ જો તમને વર્ગવાળા દાખલા આપ્યા હોય અને એમાં તમને કોઈ પણ ત્રણમાંથી એક ચતુર્થક ગોતવાનું કહે તો તમારે આ પહેલાં આ સૂત્ર મૂકવાનું અને પછી આ સૂત્ર મૂકવાનું. આ બંને સૂત્ર મુકાઈ જાય પછી જ તમે આગળ દાખલો ગણીને જવાબ મેળવી શકો. આ તો વાત થઈ ચતુર્થકોની. ત્યારબાદ એકાદ બે દાખલા થાય એટલે તમે સમજાય જ જાય, બહુ ચિંતા કરવાની જરૂરિયાત નથી. ત્યારબાદ દશાંશકો. જેને સાંકેતિક ભાષાની અંદર ડી કહેવાય અને ઇંગ્લિશમાં ડેસાઇલ્સ કહેવાય. બરાબર છે. હવે એની માટે પણ તમે પહેલા આકૃતિની સમજ મેળવી લ્યો. એની માટે પણ તમે પહેલા શેની સમજ મેળવી લ્યો કે આકૃતિ. તો કે આકૃતિ કેવી રીતના આપણી બને છે તમને ખ્યાલ જ છે. આકૃતિ તો બધી સરખી જ. તો કે આવી કોઈ પણ રકમ હોય ને એની અંદર કંઈક આવી આકૃતિ બને સાહેબ. ઓકે, ડન. ડેસાઇલ્સ શું કરે ખબર છે? કોઈ પણ આવૃત્તિ વિતરણના 10 ભાગ પાડે સરખા. ડેસાઇલ્સ શું કરે? કોઈ પણ આવૃત્તિ વિતરણના 10 સરખા ભાગ પાડે. બરાબર. તો તમારો છે ને D1 હોય ને, D1 એ ક્યાંક અહીંયા હોય, આ D1. પછી D2 હોય ને, D2 એ ક્યાંક તમારો અહીંયા હોય, D2. D3 હોય ને એ ક્યાંક અહીંયા હોય, D3. D4 હોય ને એ ક્યાંક અહીંયા હોય, D4. D5 હોય ને એ એક્ઝેક્ટ સેન્ટરમાં હોય, D5. D6 હોય ને આ બાજુ હોય અહીંયા, આ તમારો D6. D7 હોય ને એ ક્યાંક અહીંયા ક્યાંક હોય, આ તમારો D7. પછી 8 હોય ને એ 8 એ અહીંયા ક્યાંક હોય, D8. અને D9 હોય ને એ ક્યાંક અહીંયા હોય. દશાંશકો હોય કેટલા? તો કે 1 થી 9 સુધીના. પણ એ ભાગ કેવા પાડે? તો કે સરખા. કેટલા પાડે? તો કે 10 પાડે. જોઈ લ્યો, મેં લખ્યા કેટલા ક્રમ? 9 લખ્યા. પણ ભાગ કેટલા પડે? 1 2 3 4 5 6 7 8 9 ને 10. ચતુર્થકો હોય કેટલા? તો કે 3. ભાગ કેટલા પડે આવૃત્તિ વિતરણના એટલે કે દાખલાના? તો કે 4. એવી જ રીતના દશાંશકો હોય કેટલા? તો કે દશાંશકો હોય 9. પણ ભાગ કેટલા પાડે કોઈ પણ રકમના? તો કે 10. કેવા ભાગ પાડે? તો કે આ 10%નો 10%નો 10%, 10%, 10%, 10%, 10%, 10%, 10%, 10%. આ જેમ 25-25%ના ભાગ પાડે એમાં 10-10%ના ભાગ પાડે. ખ્યાલ આવ્યો? તો એની માટેનું જ્યારે તમારે સૂત્ર લખવાનું થાય તો D ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પાછો J હોય. J એટલે શું એ તમે જાણો જ છો. પાછો અહીંયા J ઇઝ ઇક્વલ ટુ N પ્લસ 1/10. શું કામ 10? તો કે દશાંશક કોઈ પણ આવૃત્તિ વિતરણના 10 ભાગ પાડે છે એટલે છેદમાં 10. જોઈ લો અહીંયા છેદમાં 4 માં અવલોકનની કિંમતો. આ સૂત્ર મારશો એટલે તમને દશાંશકો મળશે. પહેલો દશાંશક કીધો હોય તો આ બંને જગ્યાએ બે જે છે એ જગ્યાએ તમારે 1 લખવાનું થાય. બીજું દશાંશક કીધો હોય એટલે કે D2 કીધો હોય તો અહીંયા બે જગ્યાએ 2 લખવાના. D3 કીધો હોય તો 3, 5. D5 કીધો હોય તો અહીંયા બે જગ્યાએ 5. 7 કીધો હોય તો બે જગ્યાએ 7. બરાબર. એટલે જો તમને લખ્યું J ઇઝ ઇક્વલ ટુ 1 to 9. બરાબર. હવે આ સૂત્ર તમે શેનું લખ્યું? તો કે અવર્ગીકૃત માહિતી હોય કે અસતત આવૃત્તિ વિતરણ હોય એની માટેનું મેં આ સૂત્ર લખ્યું. હવે માની લો કે તમને સતત આવૃત્તિ વિતરણ પૂછ્યું હોય તો કે પાછા આની જેમ તમારે 2 સૂત્ર મૂકવા પડશે. પહેલું DJ ઇઝ ઇક્વલ ટુ J કૌંસમાં N/10 માં અવલોકનનો વર્ગ. પહેલું સૂત્ર.
પછી બીજું સૂત્ર મૂકવું પડશે. વર્ગોવાળા દાખલાની અંદર થોડીક કસરત વધી જશે. ડી જે ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એનના છેદમાં 10 માઇનસ સી એફના છેદમાં એફ ગુણ્યા સી. બધુંય સેમ જોઈ લ્યો. આ સૂત્રમાં અને આ સૂત્રમાં બહુ લાંબો ફેર નથી. કયો? તો કે અહીંયા ખાલી છેદમાં 4 આવી જાય, અહીંયા છેદમાં 10 આવી જાય. આ કના બેના સૂત્ર? તો કે આ ચતુર્થકોના અને આ દશાંશકોના. આ બંને સૂત્ર ક્યારે મૂકવાના? તો કે અવર્ગીકૃત માહિતી કે અસતત આવૃત્તિ વિતરણ પૂછ્યું હોય ત્યારે. વળી પાછું આ અને આ બંને સૂત્રની તમે તુલના કરો. વર્ગોવાળા દાખલા હોય ને ચતુર્થકો મેળવવાનું કીધું હોય તો પહેલાં નાનું સૂત્ર મૂકવાનું, પછી આ મોટું સૂત્ર મૂકવાનું, એટલે તમને કોઈ પણ ચતુર્થક મળે 1, 2 કે 3. અહીંયા જુઓ ચોગડો છે તો અહીંયા 10 આવી ગયો, અહીંયા જુઓ ચોગડો તો અહીંયા 10 આવી ગયું. બાકી બધું સેમ છે, જોઈ લ્યો. આ વર્ગોવાળો દાખલો હોય એટલે જો અહીંયા છે ને શબ્દ જો અહીંયા વર્ગ આવી ગયો. આ વર્ગો વગરનો દાખલો એટલે અહીંયા જો શબ્દ કિંમત આવી ગઈ, બીજો કોઈ ફેરફાર છે નહીં. બરાબર. આ વાત થઈ કોની? તો કે દશાંશકોની. હવે તો કે શતાંશકો. કેની વાત છે? તો કે શતાંશકો. શતાંશકોને ઇંગ્લિશમાં પર્સન્ટાઇલ કહેવાય, એટલે એને સાંકેતિક ભાષામાં પી વડે દર્શાવાય. શતાંશકોને ઇંગ્લિશમાં પર્સન્ટાઇલ કહેવાય, એટલે એને છે ને પી વડે દર્શાવાય. જો પી. વળી પછી પહેલાં તમે એની આકૃતિ સમજી લ્યો. વળી પાછી આકૃતિ એવી જ રીતના ક્યાંક બને. તમે જાણો છો આકૃતિ કેમ આ બની, આવી જ કેમ બને છે તમે હમણાં મેં ઉદાહરણ દ્વારા સમજાવી દીધું કે આવી જ આકૃતિ બને. હવે છે ને દશાંશકો છે ને 99 હોય, એટલે જો એ લોકોએ કોષ્ટકની અંદર જે બરાબર 1 થી 99 લખ્યું હોય છે. શતાંશકો કેટલા હોય? તો કે 99 હોય. શતાંશકો કેટલા હોય? તો કે 99 હોય. એ આવૃત્તિ વિતરણના 100 ભાગ પાડે. એટલે કે તમારો P1 હોય ને એ એક્ઝેક્ટ ક્યાંક અહીંયા P1 હોય. દેખાય છે? બહુ નાના અક્ષરે લખવું પડે કારણ કે અહીંયા 100 ભેગા થઈ જાય. પછી અહીંયા P2 હોય ને, P2 એ ક્યાંક અહીંયા હોય. એમ પછી છે ને P3 હોય ને એ ક્યાંક અહીંયા ક્યાંક હોય. ઉપર નીચે લખવું પડે છે એટલે ખીચડો ન થાય. પછી એમ અહીંયા P4, P5, 6, 7, 8, 9 એમ કરતા છે ને છેલ્લે અહીંયા છે ને ક્યાંક તમારો P99 હોય. આ બધુંય 1 થી 99 સુધી તો અહીંયા લખી જ ન શકું કારણ કે આપણી પાસે જગ્યા જ ન હોય. તો તમે સમજી લ્યો P1 આ ખૂણે અને P99 આ ખૂણે, એની વચ્ચે તમારા 2 થી 98 સુધીના તમારા શતાંશકો હોય. અને એક્ઝેક્ટ વચ્ચે અહીંયા P50 હોય. જેમ અહીંયા એક્ઝેક્ટ વચ્ચે D5 હોય અને અહીંયા એક્ઝેક્ટ વચ્ચે Q2 હોય, એમ અહીંયા એક્ઝેક્ટ વચ્ચે P50 હોય. કોઈ પણ આવૃત્તિ વિતરણના શતાંશકો 100 ભાગ પાડી શકે. હોય 99, ભાગ 100 પાડે. અહીંયા જો હોય કેટલા? 3, ભાગ 4 પાડે. હોય કેટલા? 9, પણ ભાગ કેટલા પાડે? 10 પાડે. એવી રીતના અહીંયા હોય કેટલા? 99, પણ ભાગ કેટલા પાડે? 100 પાડે. ખ્યાલ આવ્યો? કોઈ પણ દાખલાના કેટલા ભાગ પાડી શકે? કે 100 ભાગ પાડી શકે. વચ્ચેના 10 ભાગ પાડી શકે અને આ 4 ભાગ પાડી શકે. હવે એના સૂત્રની વાત કરીએ તો આવું કંઈક થાય. P જે ઇઝ ઇક્વલ ટુ જે કૌંસમાં n+1/100 માં અવલોકનની કિંમતો. જો બધું સરખું, માં અવલોકનની કિંમત, માં અવલોકનની કિંમત ને માં અવલોકનની કિંમત. આ 4 ભાગ પાડે એટલે છેદમાં 4, 10 ભાગ પાડે એટલે છેદમાં 10 અને 100 ભાગ પાડે એટલે છેદમાં 100. બરાબર છે?
અવર્ગીકૃત માહિતી કે અસતત આવૃત્તિ વિતરણ આપ્યું હોય તો તમારે આ સૂત્ર મૂકવાનું થાય. હવે તો કે વર્ગવાળો દાખલો પૂછે તો વળી પાછા બે સૂત્રો. કેવી રીતના? પહેલું પી જે ઇઝ ઇક્વલ ટુ જે કૌંસમાં એન ના છેદમાં 100 માં અવલોકનની નો વર્ગ. શું કામ? તો કે આ વર્ગવાળો દાખલો હોય. પછી તો કે બીજું સૂત્ર આવું પી જે ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ જે સોરી અહીંયા સીધું અહીંયા એન ના છેદમાં 100 લખી નાખશો તો હાલશે માઇનસ સી એફ ના છેદમાં એફ ગુણ્યા સી. આ છે તમારું ચતુર્થકો, દશાંશકો અને શતાંશકોની પૂરેપૂરી સમજ આકૃતિ સહિત. બરાબર? તમારે આ બધું યાદ રાખવું પડશે. આમાં કાંઈ બહુ અઘરું તો કાંઈ છે નહીં, કારણ કે એક સરખા જ સૂત્ર છે. 4નો 10નો અને 100નો તફાવત આવે છે, બાકી કોઈ નવીન પ્રકારનો તફાવત આવતો નથી. અને આ આકૃતિ સામી હોય તો જ તમે આખી બાબત સમજી શકો. આ આકૃતિ કેમ બની એ મેં હમણાં તમને આની પહેલાના ઉદાહરણની અંદર સમજાવ્યું. એ રીતના આ બધી આકૃતિઓ બની. શું કામ છેદમાં 4, શું કામ છેદમાં 10 અને શું કામ છેદમાં 100 એની મેં તમને પૂરેપૂરી ચર્ચા કરી જ આપી છે. બરાબર? તો આ તમારે પહેલાં યાદ રાખવું પડશે. ઉદાહરણ આપ્યું પહેલાં આકૃતિનું એ યાદ રાખવું પડશે અને તમામ પ્રકારનું આખું કોષ્ટકે તમારે યાદ રાખવું પડશે. ચોપડીવાળાએ આવી રીતના આકૃતિ દ્વારા તમને સમજ આપી નથી, પણ તમને વ્યવસ્થિત રીતના સમજાય એટલે મેં આકૃતિ સહિત તમને પૂરેપૂરી સમજ આપી છે. ઓકે, હવે તો કે આ એલ કોને કહેવાય એ દાખલો શરૂ થશે એટલે સમજાવીશ. આ સીએફ કોને કહેવાય સમજાવીશ. એફ કોને કહેવાય? એફ એટલે તો આવૃત્તિ, તમે જાણો જ છો. સી કોને કહેવાય? તો કે વર્ગ લંબાઈ, તમે જાણો જ છો. આ એનના છેદમાં 4 એ કોને કહેવાય? આ n+1/4 ની ગણતરી કેવી રીતના થાય? આ તમામ બાબતોની સમજ જ્યારે આપણે દાખલાઓ શરૂ કરશું સ્વાધ્યાય નંબર 3.4ના, ત્યારે હું વિધિવત રીતના તમને બધું સમજાવીશ. પણ પહેલાં તમે આ તમામ પ્રકારના સૂત્રો યાદ રાખી લ્યો. દરેક સૂત્ર ક્યારે મૂકવા એ યાદ રાખી લ્યો. અવર્ગીકૃત માહિતી હોય કે અસતત આવૃત્તિ વિતરણનો દાખલો હોય અને તમને ચતુર્થકો, દશાંશકો કે શતાંશકો મેળવવાનું કીધું હોય તો આ ઉપરના સૂત્રનો જ તમારે ઉપયોગ કરવાનો છે. પ્લસ વર્ગવાળા દાખલાઓ આપ્યા હોય એટલે કે સતત આવૃત્તિ વિતરણ આપ્યું હોય અને તમને દશાંશક, શતાંશક કે ચતુર્થકો મેળવવાનું કહે તો તમારે આ નાનું અને મોટું બંને સૂત્ર મૂકવું પડશે. બરાબર? બીજી એક વસ્તુ માર્ક કરવાની છે તો કે જુઓ અહીંયા વર્ગવાળા દાખલાઓ એટલે કે વર્ગવાળી રકમ આપી હોય તો જુઓ અહીંયા ધ્યાન રાખો એક્ઝેક્ટ વચ્ચે. એમાં જે મેં આ નાના સૂત્ર લખ્યા છે એમાં મેં ક્યાંય n+1 નથી કર્યું, જોઈ લો. વર્ગોવાળા દાખલાની અંદર આ નાના સૂત્રની અંદર n+1 આવે નહીં, પણ વર્ગો વગરના કોઈ પણ દાખલા હોય એની અંદર તમારે n+1 અને n+1 કરવાનું થાય. આ બધી વસ્તુ તમારા મગજમાં બંધ બેસાડવી જોશે. આવડી તો જાય, કારણ કે તમારે 3 ચેપ્ટર સુધી આ જ ધંધો કરવાનો છે એટલે એ તો આવડી તો જવાનું જ છે. બરાબર? પણ અત્યારે તમને એમ લાગે કે આ હું ભણાવી દીધું. પાપા પગલી કરીએ છીએ એટલે તમને થોડુંક અઘરું લાગશે. આ કોષ્ટક તમને દેખાવમાં ભયાનક લાગશે, તમને બહુ કંઈ સમજાય નહીં. પણ અત્યારે મારે તમને કાંઈ સમજાવવું નથી, ખાલી મેં તમને આ દેખાડી દીધું કે હવે તમારે આવનારા લેક્ચરોની અંદર આવું કંઈક ભણવાનું છે, આવા કંઈક લોજિકથી ભણવાનું છે અને આવા કંઈક સૂત્રોનો ઉપયોગ કર્યા પછી ભણવાનું છે. અને પેજ નંબર 91ની બધી મેં તમને આ માહિતી સમજાવી.
સૂત્રનું આખું જે બોક્સ આપ્યું ચોપડીની અંદર એ મેં તમને સમજાવ્યું, પણ ચોપડીની અંદર આવી રીતના આકૃતિ દ્વારા કોઈ પણ સમજ આપી નથી. આ આકૃતિ દ્વારા જ તમે આ સમજ મેળવી શકો એવું મારું માનવાનું છે. એટલે આકૃતિ સહિત મેં તમને આ બધું સમજાવ્યું, અને આ આકૃતિ આવી જ કેમ બને એ પણ આની પહેલાંના ઉદાહરણની અંદર આપણે સમજી લીધું કે આ આકૃતિ આવી જ કંઈક બને. ઠીક છે, બરાબર છે. ખાલી મેં કીધું એને ખાલી સમજવાનો પ્રયત્ન કરો, બાકી તો તમને બધું આવડી જ જવાનું છે, એની 100% ગેરંટી મારી. ખાલી મેં તમને જ્યાં સમજાવવાનો પ્રયત્ન કર્યો એ તમે સમજી લો, બાકી બધું તમને આવડી જ જાય. કારણ કે આ બધી પ્રેક્ટિસ આપણે 3 ચેપ્ટર સુધી કરવાની. 3જા, 4થા અને 5મા ચેપ્ટરની અંદર બધી જગ્યાએ આ ભાગ આવશે, આ પોઈન્ટ આવશે, બરાબર. એટલે ખરેખર આ 3 ચેપ્ટર માટે ઉપયોગી સૂત્રો છે એ બધાય મેં તમને અત્યારે લખાવી આપ્યા છે. ઓકે, તો આજના આ અગત્યના એટલે કે ખૂબ જ અગત્યના ધોરણ 11ના સૌથી અગત્યના લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ. આના પછીના લેક્ચરથી આ સૂત્ર અને આ સમજને આધારે સ્વાધ્યાય નંબર 3.4ના દાખલા ગણશું. ત્યાં સુધી આભાર.